હેલો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે નિતેશ જોગલ અને તમારું સ્વાગત છે એનજે ક્લાસીસ ગુજરાતીમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાનું છે ધોરણ 10 વિષય ગણિત અને તેનું ચેપ્ટર નંબર 14. અને ચેપ્ટર નંબર 14 ની અંદર આપણે જોઈ રહ્યા છીએ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા એવા એકદમ મોસ્ટ એમપી એવા એટલે કે એકદમ મહત્વના એવા દાખલાઓ, જેની અંદર ઓલરેડી 5 દાખલા આપણે જોઈ ગયા છીએ. તેના વિડીયો ચેનલ ઉપર અવેલેબલ જ છે. જો તમે ન જોયા હોય તો ચેનલ પર જઈ ત્યારબાદ તેના પ્લેલિસ્ટમાં જઈ અને જે સંભાવનાનું પ્લેલિસ્ટ છે એમાં જાશો એટલે દરેક વિડીયો તમને તેમાં જોવા મળી જશે. આજે આપણે જોવાનું છે તેનો દાખલા નંબર 6. હવે જે દાખલા નંબર 6 આપેલો છે તેની રકમમાં મને કંઈક આ પ્રકારે કીધેલું છે કે સરખી રીતે ચીપેલા 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું ખેંચવામાં આવે છે. ખેંચેલ પત્તું એક કરીને કીધું છે એકો હોય, ડબલ આઈ કરીને કીધું છે એકો ન હોય અને ટ્રિપલ આઈ કરીને કીધું છે લાલ રંગનો એકો હોય તે ઘટનાની સંભાવના શોધો. અને આ પ્રશ્ન માર્ચ 2022 ની અંદર 3 ગુણમાં પૂછાયેલો છે. તો પેલા તો જે માહિતી મને આપેલી છે એ હું અહીંયા લખી નાખું છું. તો જો પેલા જ આપણે કીધું છે કે 52 પત્તાની થોકડીમાંથી, એટલે ટોટલ પત્તાની સંખ્યા કેટલી છે? 52 છે. એટલે આની અંદર જો આપણે કહેવા જવું હોય તો આપણે કહીએ કુલ પરિણામ બરાબર કેટલા થશે? 52 થશે. અને હવે જે પ્રશ્ન પૂછેલા છે એ પણ આપણે જોઈ લઈએ. તો એની અંદર જે પેલા આઈ પૂછેલું છે એ આપણે જોઈએ. તો આઈ ની અંદર મને એવું કીધું છે કે ખેંચેલ પત્તું એકો હોય તેની સંભાવના શોધો. તો હું અહીંયા કહું છું ખેંચેલ પત્તું એકો હોય તેના સાનુકૂળ પરિણામ બરાબર. હવે જો કોઈ પણ પત્તા હોય ને, જે 52 પત્તા હોય ને, 52 પત્તાની અંદર કોઈ પણ અંકનું આપણે પત્તું લેવા જાય એ દરેક પત્તા 4 હોય. એટલે એકા પણ એની અંદર 4 હોય, જેની અંદર એક કાળીનો એકો હોય, એક ફૂલીનો એકો હોય, એક લાલનો એકો હોય અને એક ચોકટનો એકો હોય. એટલે એકાની સંખ્યા ટોટલ કેટલી હોય? 4. એટલે એકો હોય તેના સાનુકૂળ પરિણામ આપણે કહીએ તો કેટલા જોવા મળશે? 4 જોવા મળશે. અને આ પહેલી ઘટના છે એટલે જો હું એને P of A કહું તો એનું સૂત્ર શું છે? તો કે સાનુકૂળ પરિણામ એના છેદમાં કુલ પરિણામ. તો સાનુકૂળ પરિણામ જોઈએ તો કેટલા છે? 4. એટલે અહીંયા હું અંશમાં લખી નાખું છું 4 અને કુલ પરિણામ 52 આપ્યા એટલે ત્યાં લખી નાખું છું 52. જો 4 ને કઈ નહીં, ખાલી 4 રાખો તો પણ હાલે, અથવા 4 ગુણ્યા 1 લખી નાખો તોય હાલે. અને જે 52 છે ને આમ લખી શકું 13 ચોક 52. હવે જો આ 4 અને આ 4 શું થઈ જશે? ઉડી જશે. એટલે મળે શું? 1/13. એટલે એકો હોય તેની સંભાવના કેટલી જોવા મળે છે મને? 1/13. ત્યારબાદ હવે આપણે જોઈએ એમાં ડબલ આઈ ની અંદર મને શું પ્રશ્ન પૂછેલો છે? ડબલ આઈ ની અંદર એવો મને પ્રશ્ન પૂછેલો છે કે એકો ન હોય તેની સંભાવના શોધો. તો હું અહીંયા લખું છું એકો ન હોય તેના સાનુકૂળ પરિણામ. તો જો એકો ન હોય તેના સાનુકૂળ પરિણામ જોઈએ તો કેમ શોધાશે? તો કે કુલ પત્તા કેટલા હોય? 52. એમાં ટોટલ એકાની સંખ્યા કેટલી હોય? 4. એટલે 52 માંથી મારે કેટલા બાદ કરવાના છે? 4 બાદ કરવાના છે. 52 માંથી 4 બાદ કરીએ એટલે આપણે કેટલા મળશે? 48. એટલે આના સાનુકૂળ પરિણામ મારા માટે કેટલા થશે? 48 થશે. હવે આ ઘટનાને જો હું P of B કહું તો એના માટેનું સૂત્ર શું છે? સાનુકૂળ પરિણામ અને એના છેદમાં કુલ પરિણામ. તો અહીંયા જોઈએ તો સાનુકૂળ પરિણામ કેટલા આપેલા છે? 48. અને કુલ પરિણામ આપણી પાસે કેટલા છે? 52. તો અંશમાં લખીશ 48 અને કુલ પરિણામ કેટલા લખીશ? 52. હવે જો આનું આપણે સાદું રૂપ આપીએ તો જે 48 છે એને હું આમ લખી શકું 12 ગુણ્યા 4, કેમ કે 12 ચોક કેટલા થાય? 48. ત્યારબાદ હવે આપણે જે અહીંયા લખેલું છે 52 એને આમ લખી શકું 13 ગુણ્યા 4, કેમ કે 13 ચોક કેટલા થાય? 52. તો 4 અને 4 શું થઈ જશે? ઉડી જશે. એટલે વધશે શું? 12/13. એટલે P of B એકો ન હોય તેની સંભાવના મને કેટલી જોવા મળે છે? 12/13. હવે ત્યારબાદ એની અંદર ત્રીજો પ્રશ્ન એવો પૂછેલો છે કે લાલ રંગનો એકો હોય તેની સંભાવના કેટલી? તો હું અહીં લખું છું લાલ રંગનો એકો હોય તેના સાનુકૂળ પરિણામ. તો જો લાલ રંગના કીધું છે, ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરી જાય, લાલનો એકો સમજી જાય. લાલ રંગના 2 પ્રકારના એકા હોય, એક તો એમાં ચોકટનો એકો આવે અને એક લાલનો એકો આવે. એટલે હું અહીં લખું
લાલનો પ્લસ ચોકટનો. લાલનો એકો પ્લસ ચોકટનો એકો એટલે ટોટલીમાં એકાની સંખ્યા કેટલી જોવા મળે છે? 2 જોવા મળે છે. હવે આ ઘટનાને જો હું P of C કહું તો સૂત્ર એનું શું છે? સાનુકૂળ પરિણામ એના છેદમાં કુલ પરિણામ. તો જોઈએ સાનુકૂળ પરિણામ કેટલા આપેલા છે? 2 એટલે ત્યાં મૂકી દઉં છું 2 અને કુલ પરિણામ કેટલા આપેલા છે? 52. હવે જો આનું સાદું રૂપ આપ્યું તો આને હું લખી શકું 2 ગુણ્યા 1 અને આને આવી રીતના લખી શકીએ 26 ગુણ્યા 2 કેમ કે 26 દુ શું થાય? 52. હવે આ 2 અને 2 ઉડી ગયા એટલે જવાબ શું જોવા મળે? 1/26 અને આ કેના બરાબર જોવા મળ્યું? P of C. એટલે કે લાલ રંગનો એકો હોય તેની સંભાવના આવી જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આજ માટે બસ એટલું જ. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, કારણ કે જ્યારે તમે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરો છો ત્યારે અમને મોટિવેશન મળે છે અને આ જ પ્રકારના વિડીયો અમે તમારા માટે બનાવી શકીએ છીએ. ધન્યવાદ.